સરકાર દ્વારા એક તરફ ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, બીજી તરફ નાના એવા આધાર કાર્ડમાં જો સુધારા વધારા કરવો હોય, કોઈ અપડેટ કરવું હોય તો જાણે કે લોઢાના ચણા ચાવવા બરાબર જે હાલમાં પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. પોરબંદર જે મામલતદાર કચેરી છે ત્યાં કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હોય, અપડેટ કરવું હોય તો જાણે કે પાસપોર્ટ કઢાવવું હોય એના કરતાં પણ અઘરી પરિસ્થિતિ છે. તે માત્ર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે. 40 જે ટોકન છે તે આપવામાં આવે છે અને એના માટે સવારે 5 થી 6 વાગ્યામાં લોકો જે લાઈનો છે તે લાઈનો લગાવે છે. એટલે મહત્ત્વની વાત એ છે કે આધાર કાર્ડ માટેના સુધારા વધારાના કેન્દ્રો, નવા આધાર કાર્ડ માટેના કેન્દ્રો જે હોવા જોઈએ એના પ્રમાણમાં સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે લોકોને રજળપાટ કરવો પડે છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયા અને મોટી મોટી જે કોમ્પ્યુટર યુગની વાતો કરવા કરતાં લોકોની જે પરિસ્થિતિ છે તે જોવામાં આવે અને ખરેખર આધાર કેન્દ્રો જે છે તે વધારવામાં આવે, એમાં જે અપડેટ છે તે વધારવામાં આવે એની સંખ્યા, તો લોકોને રાહત છે તે રાહત મળી શકે એમ છે. ત્યારે હાલ તો આ પરિસ્થિતિ છે, લોકો સવારથી અહીં આવે છે અને પોતાની કામગીરી માટે અહીં રાહ જોતા જોવા મળે છે. પ્રતિશ ચીલુ, પોરબંદર, મિરર.